નિઝામપુરામાં કન્સલ્ટન્ટની ઓફિસમાં ચોરી કરનાર 4 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આદિત્યવિલા કોમ્પ્લેક્સમાં કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવનાર ફરિયાદી બહારગામ ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમની બંધ ઓફિસને નિશાને લીધી હતી અને લેપટોપ, 3 મોબાઈલ, ભગવાનની પંચધાતુની મૂર્તિ, ઇન્ડક્શન સગડી, પેન ડ્રાઈવ અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી। પરત આવ્યા બાદ આ ઓફિસમાં થયેલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે નિઝામપુરા કન્સલ્ટન્સીની ઓફિસમાં ચોરી કરનાર 4 શખ્સો સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર છે અને ચોરીનો સામાન વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને શિવજી જીતુ સોલંકી રહે સમા ચાણક્યપુરી, અંકુર સુરેશ રાજપૂત રહે નિઝામપુરા, રાજ દિનેશ હમીરાણી રહે ચાણક્યપુરી, કરણ રાજેશ સુથાર રહે ચાણક્યપુરીને ઝડપી પાડ્યા હતા। તેમની પૂછપરછ કરતાં તેઓએ મિત્ર નિતેશ રાવલ, જેને કન્સલ્ટન્સી ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી હોય, તેને ઓફિસમાં ₹50,000 રહે છે, ચોરી કરશો તો સારા રૂપિયા મળશે તેવી ટિપ્સ આપી હતી, જેને લઈને 4 જણાએ ચોરીને અંજામ આપ્યો હતો, જેથી પોલીસે નિતેશ રાવલને વોન્ટેડ જાહેર કર્યો છે। 4 શખ્સો પાસેથી 7 મોબાઈલ, સગડી, લેપટોપ, બેટરી, એડેપ્ટર, 2 માઉસ, રાઉટર, ચાંદીના સિક્કા, પંચધાતુની ગણપતિની મૂર્તિ અને ચાંદીની 2 લગડી મળી કુલ મળી ₹1,10,000નો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસને આરોપીઓને સોંપવામાં આવ્યા હતા।